ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો પહેલા ટોપિકમાં આપણે મેગ્નેટિઝમ વિશે વાત કરી ગયા હતા કે મેગ્નેટિઝમમાં શું હોય, બરાબર, ચુંબક ને કરંટ એવું બધું કોન્સેપ્ટ હોય છે. અને બીજું જોઈ ગયા હતા કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, પછી શું આવે ચુંબકીય બળ કેટલું હોય એ વિશે વાત કરી ગયા. તો હવે શું કરવાનું છે, હવે જો આજના ટોપિકમાં વાત કરવાની છે કે કોઈક ઇલેક્ટ્રોન હોય અથવા તો વિદ્યુત ભાર હોય, એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, એટલે કે બીમાં મૂકવામાં આવે અને એના પર કંઈક ને કંઈક બળ લાગશે, બરાબર. એટલે એ શું કરશે, પ્રવેગિત થાય. અને જે પ્રવેગિત થાય અને એ જેનો ગતિપથ હશે એ વર્તુળાકાર હશે, બરાબર. તો એ ટાઈપનો કોન્સેપ્ટ છે. આ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હું શું કરીશ, જો પહેલાં તો આપણે ચુંબકીય ક્ષેત્ર બનાવીશું, બરાબર. સમજાયું કે નહીં? આ શું હશે, કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે, બી જેટલું ટેસ્લામાં લેવાનું છે. હવે આમાં શું કરવાનું છે, આમાં એક કંઈક વિદ્યુત ભાર લેવાનો છે, ધન અથવા તો ઋણ લઈ શકો. એના પર શું લગાડવાનું છે, ચુંબકીય બળ લગાડવાનું છે એફ જેટલું. એટલે એ કંઈક વી વેગથી ગતિ કરશે અને એનો શેપ હશે એ વર્તુળાકાર હશે, બરાબર. તો ધ્યાન આપજો શું હશે આ ટાઈપનું. જો ક્યુ વિદ્યુત ભાર રાખીએ, એના પર કેટલું શું કહેવાય કે જો આ ટાઈપનું હશે, બરાબર. વી જેટલો વેગ પકડે અને બળ લાગશે એના પર કાંઈક ને કાંઈક. તો હવે શું કરવાનું છે, જો મેં શું કર્યું આ વસ્તુ સમજીએ. ક્યુ જેટલો વિદ્યુત ભાર લીધો, બરાબર, એના પર એફ જેટલું બળ લગાડવાનું છે. પહેલાં તો જે ક્યુ વિદ્યુત ભાર હશે એને તમારે કેમાં મૂકવાનું છે, તો કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, બીમાં મૂકવાનો છે અને એને વી વેગથી ગતિ કરાવવાનું છે. તો હવે શું થઈ જશે કે જો આ જ્યારે ગતિ કરે, ધ્યાન આપજો, આ ટાઈપનો એનો આકાર હશે, વર્તુળાકાર, બરાબર. તો જો આ શું થઈ જશે કે વી વેગથી ગતિ કરીએ અને અહીંયા શું, બરાબર, બળ આવશે કેન્દ્રને, જે બળ આવશે એ કઈ દિશામાં હોય, તો કે ભાઈ કેન્દ્ર તરફ હોય, બરાબર, કેન્દ્રગામી બળ. તો શું થઈ જશે કે ક્યુ વિદ્યુત ભાર, આ વી જેટલો વેગ ને, બરાબર, ને બીજું શું આવશે અહીંયા કંઈક ને કંઈક, જો વી આવશે આ ટાઈપનું વેગ ને કેન્દ્રગામી બળ એફ, બરાબર, કેન્દ્ર તરફ હોય. તો હવે આ વેગને કેટલું હોય, બરાબર, ત્રિજ્યાને એ મારે સિમ્પલ ગોતવાનું છે. એટલી વસ્તુ સમજાય કે મેં શું કીધું, જો શું કર્યું, કાંઈક ને કંઈક વિદ્યુત ભાર ક્યુ જેટલો લઈ લીધો, એને વી વેગથી ગતિ કરાવવું, બરાબર, વી વેગથી ગતિ કરાવવું, એફ જેટલું બળ લગાડવામાં આવે. તો હવે શું થઈ જશે, એ વર્તુળાકાર ગતિ કરશે. તો હવે તમારે જો આ વસ્તુ જોવાની છે કે ધેરફોર ચુંબકીય બળ કેટલું હોય, ચુંબકીય બળ, બરાબર, કોના ઉપર લગાડ્યું ચુંબકીય બળ, તો ક્યુ જેટલા વિદ્યુત ભાર ઉપર. તો એ કેટલું હોય આપણને ખબર, ક્યુ હશે વી ક્રોસ બી જેટલું હોય, બરાબર, ક્યુ વી ક્રોસ બી જેટલું. તો હવે શું કરવાનું છે, હવે એક વસ્તુ આમાં સમજવાની છે, ક્યુ વી બી સાઇન થીટા હશે, બરાબર, એફ હશે ક્યુ વી બી સાઇન થીટા. હવે મારે કરવાનું શું છે, એફ એમ જેટલું મેગ્નેટિક બળ. હવે જો એક વસ્તુ સમજાય કે જો ચુંબકીય ક્ષેત્ર હશે એ આ દિશામાં હશે અને વેગ હશે એ લંબ દિશામાં હોય. એટલી વસ્તુ સમજવાની છે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, તો કે ભાઈ આ દિશામાં રાખ્યું અને જે શું કહેવાય વિદ્યુત ભાર હશે, બરાબર, ક્યુ, એનો વેગ કઈ દિશામાં હશે, તો કે લંબ દિશામાં, બરાબર. અથવા તો જો વી અને બી હશે એ એકબીજાને લંબ હશે. જે તમારો શું કહેવાય કે જો બી હશે આ દિશામાં અને વેગ 90ના ખૂણે હશે. સમજાયું કે નહીં? લંબ હશે, બરાબર. તો હવે ખૂણો કેટલો બનશે, 90નો. તો અહીંયા બળ કેટલું આવે ચુંબકીય બળ, તો કે ભાઈ ક્યુ વી બી જેટલું. મને ચુંબકીય બળ કેટલું મળ્યું, તો કે સિમ્પલ કાંઈ નહીં, ક્યુ વી બી જેટલું. હવે મારે શું કરવાનું છે કે જો જ્યારે આ ટાઈપની વર્તુળાકાર ગતિ થાય, બરાબર, આ ટાઈપની શું થઈ જશે, વર્તુળાકાર ગતિ થાય ત્યારે કેન્દ્રગામી બળ હશે, કંઈક ને કંઈક કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ હશે. એ કોણ પૂરું પાડે, તો કે ભાઈ ચુંબકીય બળ. સિમ્પલ. આ વસ્તુ સમજાય કે નહીં? શું કરવાનું છે, કાંઈ કરવાનું જ નથી, બરાબર. શું કે જો
કેન્દ્રગામી બળ હશે એ કોણ પૂરું પાડશે અને વર્તુળાકાર માર્ગમાં ગતિ કરાવવા માટે ક્યુ જેટલા વિદ્યુત ભારને તો કે એ કાંઈ નહીં ચુંબકીય બરાબર ચુંબકીય બળ પૂરું પાડે તો કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે તો કે ભાઈ ચુંબકીય બળ પૂરું પાડશે તો કેન્દ્રગામી બળ કેટલું હોય આપણને ખબર mv²/r જેટલું અને ચુંબકીય બળ કેટલું છે qvb જેટલું બરાબર આટલી વસ્તુ સમજાય કે નહીં સિમ્પલ છે કેન્દ્રગામી બળ એ કેટલું હોય તો કે ભાઈ ચુંબકીય બળ જેટલું હોય હવે જો આમાં શું મારે ગોતવાનું છે કે ત્રિજ્યા કેટલી હોય આ વર્તુળાકાર માર્ગની એ સિમ્પલ ગોતી લઉં તો હું શું કરીશ કાંઈ નહીં જો અહીંયા શું થઈ જશે એમ વી ને અહીંયા છેદમાં શું આવી જાય ક્યુ બી આ વસ્તુ સમજાય કે નહીં કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા બરાબર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હોય આર એ મને મળી ગઈ બરાબર એમ વી ક્યુ બી જેટલું હોય આ વસ્તુ સમજવાની હતી બરાબર મેં સિમ્પલ કાંઈ નહીં કર્યું જો બી જેટલું ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું ટેસ્લામાં એમાં કંઈક ને કંઈક ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકી દીધો અને એને વી વેગથી શું કરાવવામાં આવે ગતિ કરાવવામાં આવે એફ જેટલું બળ લગાડવામાં આવે બરાબર ચુંબકીય ક્ષેત્ર અને જે તમારો વેગ હશે એ પરસ્પર લંબ હશે એટલે 90ના ખૂણે ટૂંકમાં બરાબર તો sin 90 કેટલો થઈ જાય 1 થઈ જાય અને જો આર કેટલું મળ્યું એમ બી છેદમાં ક્યુ બી જેટલું આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તો આમ લખી શકાય એમ બી એટલે આપણને ખબર સિમ્પલ કાંઈ નહીં નથિંગ બટ શું આવે તમારું વેગમાન બરાબર તો ક્યુ બી તો આ વસ્તુ તમારે કરવાનું હતું બરાબર વેગમાન મોમેન્ટમ પી આર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ બી હવે અહીંથી એક વસ્તુ તમને સમજાશે જો આ એક ફોર્મ્યુલા બહુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ તો શું થઈ જશે કે જો આ વેગમાન ને ત્રિજ્યાનો શું રિલેશનશિપ રહેલો અહીંથી જોઈ શકાય કે વેગમાન અને ત્રિજ્યા એકબીજાના સમપ્રમાણમાં છે બરાબર ને પરસ્પર છે ને દેખાય ને તો હવે શું કહી શકાય કે જો વેગ વધારવામાં આવે અથવા તો કણનો જે વેગમાન હશે એ વધે બરાબર તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા હશે એ શું થાય ઓબ્વિયસલી વધીએ બરાબર વેગમાન વધારવામાં આવે અથવા તો વેગ વધારવામાં આવે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા હશે એ વધીએ તો શું કહી શકાય કે જે આ તમારું સર્કલ હશે બરાબર આ જે વર્તુળાકાર માર્ગ હશે એ વધારે આમ ત્રિજ્યા વધીએ એટલે વધારે મોટું થઈ જશે સમજાયું કે નહીં સિમ્પલ આ કોન્સેપ્ટનો યુઝ કરેલો છે કાંઈ નહીં કે જો વેગમાન વધારવામાં આવે તો શું થઈ જશે કે ત્રિજ્યા હશે એ સિમ્પલ વધીએ બરાબર ત્રિજ્યા હશે એ સિમ્પલ વધીએ એટલે કે આ સર્કલ વધારે મોટું થઈ જશે તો હવે મારે શું કરવાનું છે એટલી વસ્તુ તમને સમજ પડી ગઈ બરાબર હવે સિમ્પલ કાંઈ નહીં ગોતવાનું વેગ કેટલો હોય બરાબર એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું ને એટલી વસ્તુ સમજ પડી કે નહીં કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે આર ઇઝ ઇક્વલ ટુ એમ વી છેદમાં ક્યુ બી આવી જાય બરાબર તો હવે શું કરવાનું છે હવે મારે એક વસ્તુ આમાં ગોતવાની છે કે જો ધેરફોર શું કરવાનું છે કે આ વેગ કેટલો હોય બરાબર કે વેગ એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી લઈએ કે જે તમારો વિદ્યુત ભાર હશે એ વેગથી ગતિ કરશે અને ઈ કેટલો હોય એ ગોતી લઈએ તો જો આર ક્યુ બી ને છેદમાં શું આવી જાય આર ક્યુ બી છેદમાં એમ આવી જાય ને વેગ વી એમને એટલે વસ્તુ સમજ પડી કે જે ઇલેક્ટ્રોન હશે બરાબર એ વી વેગથી ગતિ કરે અને એ વેગ એટલો હોય આયા વિદ્યુત ભાર લીધો બરાબર ને ધન જેટલો ઇલેક્ટ્રોન પણ તમે લઈ શકો હવે એક વસ્તુ આમાં કરવાની છે કે જો હવે મેં તમને કીધું ને કે જે તમારું શું કહેવાય કે વિદ્યુત ભાર હશે એ વી વેગથી ગતિ કરે બરાબર તો વી હશે એ તમારો રેખીય વેગ હશે ધીરે ધીરે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે એટલે કાંઈક ને કંઈક ખૂણા બનાવશે બરાબર કાંઈક ને કંઈક ખૂણા બનાવશે તો અહીંયા શું આવી જાય એક તમારો કોણીય આવૃત્તિ અથવા તો એક કોણીય વેગ પણ આવી જાય તો આપણને ખબર છે કે કોણીય વેગ કેટલો હોય કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ એ આપણને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા બરાબર
કે જ્યારે રેખીય બરાબર જ્યારે શું કહેવાય કે વર્તુળાકાર ગતિ કરતું હોય ત્યારે કંઈક ને કંઈક આમાં કોણીય વેગનો પણ કોન્સેપ્ટ આવે. એ કેટલો હોય એ એટલો હોય v = r ઓમેગા. તો v ની જગ્યાએ આ મૂકો r ઓમેગા એમને એમ તો શું થઈ જશે r ક્યુબ ને છેદમાં શું આવી જાય એમ આવી જાય બરાબર. r ઓમેગા = r ક્યુબ ને છેદમાં એમ. r કેન્સલ કરો તો ઓમેગા કેટલું આવી જાય QB/m આવી જાય. આ વસ્તુ સમજાય કે નહીં? સિમ્પલ. જે તમારી શું કહેવાય કે કોણીય આવૃત્તિ હશે, કોણીય આવૃત્તિ એ મને કેટલી મળે તો કે QB/m. આ શું હશે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ બરાબર. કેટલી હોય ઓમેગા = QB/m. તો આ વસ્તુ એક સમજવાની હતી કે જે સાયક્લોટ્રોન હશે એની જે કોણીય આવૃત્તિ હશે એ QB/m હોય. હવે મને એક વસ્તુ આમાં કરવાનું છે. કોણીય આવૃત્તિ આપણને ખબર કે એ કેટલું હોય એની વેલ્યુ કોણીય વેગ પણ કહી શકો બરાબર 2π એટલે કે એક આખું સર્કલ કેટલાનો હશે 360નું. અને બીજું શું હશે કે હા એક સર્કલ જ્યારે તમારો જે વિદ્યુત ભાર હશે એ પૂરું કરશે એના માટે કંઈક ને કંઈક સમય લાગશે. એ સમયને શું કહેવાય આવર્તકાળ t હશે. તો આ વસ્તુ એક સમજવાની. હવે જો ઓમેગા એમને એમ 2π જો 1/t હશે 1/t બરાબર એ મને શું આપે ઓબ્વિયસલી રેખીય આવૃત્તિ આપે ન્યુ બરાબર. ધ્યાન આપજો રેખીય આવૃત્તિ ન્યુ. આ વસ્તુ પણ એક આપણે બહુ પહેલાં જોઈ ગયા હતા કે 2π એમને એમ ને 1/t એ શું હશે તમારી હા બરાબર આ આવર્તકાળ હશે એનો વ્યસ્ત મને શું આપે તો કે ભાઈ આ શું કહેવાય ન્યુ હશે બરાબર રેખીય આવૃત્તિ. હવે અહીંયા મૂકો 2π ન્યુ એ કેટલી હોય એ મારે ગોતવાની 2π ન્યુ ને QB/m બરાબર 2π ન્યુ ને QB/m. હવે જો હવે કાંઈ નહીં સિમ્પલ. હવે આમાં શું કરવાનું છે ન્યૂની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ ગોતવાની. તો ન્યૂ એમને એમ આ શું આવશે QB ને 2π m બરાબર. જો આ વસ્તુ સમજાય કે જે તમારી રેખીય આવૃત્તિ હશે એની વેલ્યુ કેટલી મળી ગઈ મને QB/2πm. આ શું હશે રેખીય આવૃત્તિ બરાબર ન્યુ એટલી હોય. હવે એક વસ્તુ એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. જો ત્રિજ્યા હશે એ mv/qb જેટલું હોય. વેગ હશે બરાબર વિદ્યુત ભારનો એ કેટલો હોય r/m બરાબર. સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ હશે એ કેટલી મને મળી QB/m બરાબર. અને બીજું રેખીય આવૃત્તિ ન્યુ કેટલી હોય QB/2πm જેટલી. એટલી વસ્તુ સમજ પડી કે નહીં? હવે શું કરવાનું છે હવે મારે આમાં જો આવર્તકાળ ગોતવાનો છે. કાળ t કેટલો હોય બરાબર કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે જે તમારો વિદ્યુત ભાર હશે એને એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે એને આવર્તકાળ t કહેવામાં આવે. એ કેટલો હોય t એમને એમ જો આનો હા કઈ રીતનું મળે બરાબર. આનો વ્યસ્ત કરો ને જે તમારી રેખીય આવૃત્તિ હશે એને ઊંધી કરી નાખો ને એ તમને આવર્તકાળ આપે. તો આ શું થઈ જશે t. આ આખું ઇક્વેશન ઉલટાવી નાખો 2πm/QB. આ એક વસ્તુ ખબર પડી તમને બરાબર. આવર્તકાળ t મને કેટલો મળ્યો 2πm/QB બરાબર. તો આ વસ્તુ હતી એટલી વસ્તુ તમારે સમજવાની. તો આપણે સાયક્લોટ્રોન વિશે વાત કરી લીધી બરાબર. એની કોણીય આવૃત્તિ કેટલી હોય આવર્તકાળ કેટલું હોય રેખીય આવૃત્તિ કેટલી હોય. હવે મેં તમને કીધું કે જ્યારે શું કહેવાય કે જો આ એક વસ્તુ સમજવાની છે ધ્યાન આપજો. આ ટાઈપની વસ્તુને આપણે સારી રીતના સમજીએ કે આ શું કહેવા માંગે બી જેટલું આ શું હશે તમારું ચુંબકીય ક્ષેત્ર બરાબર. શું છે બી જેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર. એમાં મેં Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો એ v વેગથી ગતિ કરશે બરાબર. ને અહીંયા કેન્દ્રગામી બળ આવશે. આ ટાઈપનું હશે ને શું આવશે અહીંયા તમારો વેગ આવશે અહીંયા F બળ આવશે. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે જે વિદ્યુત ભાર હોય બરાબર પ્લસ જેટલો એ v વેગથી ગતિ કરે અને એનો આકાર કેવો હશે વર્તુળાકાર હશે
તો હવે મારે શું કરવાનું છે એ વસ્તુ સાબિત કરવાની છે બરાબર। હવે જો એ જ વસ્તુ કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે મૂકો કોઈ પણ વિદ્યુત ભારને અને એ એસેલરેટ થાય બરાબર, સાયક્લોટ્રોન બનાવશે ત્યારે એનો ગતિપથ કેટલો હોય તો આ વસ્તુ સમજવાની છે કે વિદ્યુત ભારોનો ગતિપથ કેવો હોય, એ કઈ રીતનો આગળ તરફ વધે બરાબર એ જોઈએ। તો જો હું શું કરીશ કે આ વસ્તુ સમજીએ કે આ શું હશે, આ એક્સ અક્ષિસ હશે, આને વાય લઈ લો, આને ઝેડ લઈ લો બરાબર। અહીંયા તમારો શું હશે, ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો એ વી વેગથી ગતિ કરશે બરાબર। તો જો આ ટાઈપનું એનો ગતિપથ હશે, દેખાય કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે અને વેગ કઈ દિશામાં હશે આપણને ખબર કે આ બરાબર, વેગનો ઘટક હશે આ દિશામાં। તો આ ટાઈપનો એનો ગતિપથ હશે। આ સમજાયું કે જો એક્સ અક્ષિસ વાય અને ઝેડ આ ધન જેટલો વિદ્યુત ભાર રહેલો એના પર કંઈક ને કંઈક બળ લગાડીએ એટલે એ વી વેગથી ગતિ કરે બરાબર। અને બી હશે એ ચુંબકીય ક્ષેત્ર જે તમારું શું કહેવાય કે મેગ્નેટિક ફિલ્ડ હશે એને આ દિશામાં રાખે બરાબર, એક્સ અક્ષિસમાં રાખેલી, અને એ આ વી વેગથી ગતિ કરે। તો આમ તમને આ જોઈ શકાય કે જે ધન વિદ્યુત ભાર છે બરાબર, એનો ગતિપથ કેવા આકારનો હશે તો કે હેલિકલ। આ એક MCQ માટે ક્વેશ્ચન આવી શકે કે એનો ગતિપથ હશે એક કેવા, મતલબ કે કેવા શેપનો છે તો કે હેલિકલ અથવા તો સર્કિલ હશે, સર્પિલ હશે આઈ થિંક બરાબર, બુકમાં જોઈ શકો સર્પિલ છે આપેલું। તો આ વસ્તુ તમારે સમજવાની છે કે શું કહેવાય કે એક ધન જેટલો વિદ્યુત ભાર હશે એને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું બરાબર। તો એનો જે ગતિપથ હશે એ કેવો હશે, હેલિકલ શેપનો હશે અથવા તો સર્પિલ આકારનો હોય। તો આ વસ્તુ છે બરાબર, આ જે રાઉન્ડ હશે એ આ વસ્તુ આમ દેખાય ને કે શું કહેવાય કે જે તમારું ચુંબકીય ક્ષેત્ર અને વેગ હશે એ એકબીજાને લંબ હશે। તો આ વસ્તુ તમારે સમજવાની હતી અને આની કંઈક ને કંઈક ત્રિજ્યા હશે, પછી શું કહેવાય કે બળ હશે, અને આ છે તમારું સાયક્લોટ્રોન। તો એટલી વસ્તુ હતી તમારે સમજવાની। તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા બરાબર એના ઉપરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય। આમાં શું કીધું કે જો એક ચુંબકીય ક્ષેત્ર હશે બી જેટલું, એ કેમાં આપેલું, ટેસ્લામાં આપેલું બરાબર, અને ત્રિજ્યા કેટલી આપેલી મને અહીંયા આર જેટલી આપેલી। બી જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે બરાબર, એમાં માઇનસ બરાબર, એમાં તમારે શું એક ઇલેક્ટ્રોન હશે ક્યુ માઇનસ બરાબર, ઇલેક્ટ્રોન હશે, એ એના પર કેટલો વેગ લાગશે તો કે વી જેટલો વેગ લાગે અને એ આ ટાઈપની વર્તુળાકાર ગતિ કરશે, ત્રિજ્યા આર છે બરાબર। તો આમાં મને શું કીધું કે જો આ વસ્તુ છે કાંઈ નહીં, આ ટાઈપનું એક ચુંબકીય ક્ષેત્ર હશે એમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે, એ વસ્તુ છે બરાબર। તો જો અહીંયા શું કીધું કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તમને કેટલી આપેલી, આર ઇઝ ઇક્વલ ટુ આર, ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલા ટેસ્લાનો હશે તો કે બી જેટલું આપેલું। જ્યારે ત્રિજ્યા આર હોય ત્યારે મને ચુંબકીય ક્ષેત્ર બી આપેલું। હવે હું શું કરીશ, જે આ ચુંબકીય ક્ષેત્ર છે બી બરાબર, એને શું કરી નાખું, અડધું કરી નાખું, એને બી ડેશ કરી નાખું બરાબર। તો મને ત્રિજ્યા ત્રિજ્યા કેટલી થઈ જાય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અડધું કરવામાં આવે તો ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થઈ જાય એ મારે ગોતવાનું। તો જો હું સિમ્પલ કઈ રીતનું આને સોલ્વ કરવું, આમ જો mv² બાય આર ને ક્યુ શું હશે, ક્યુ વી બી બરાબર, ઈ વી બી પણ લઈ શકો, mv² બાય આર ત્રિજ્યા રાખીએ, ઈ વી બી। આ વસ્તુ ખબર કે જે શું કહેવાય કે કેન્દ્રગામી બળ હોય બરાબર, એ કોણ પૂરું પાડશે, સિમ્પલ તમારું ચુંબકીય બળ પૂરું પાડશે બરાબર। તો હવે મારે કરવાનું શું છે કે મારે આમાં કોનો રિલેશનશિપ જોતો તો કે ભાઈ જો બી 1/r નો, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અને ત્રિજ્યાનો શું રિલેશનશિપ રહેલો, એમ હશે એ બધું કોન્સ્ટન્ટ બરાબર, ઈ ને વી ને, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય। આ વસ્તુ સમજાયું કે, તો એવી જ રીતે જો બી માટે બરાબર, આના માટે ચુંબકીય ક્ષેત્ર 1/r અને બીજું બી ડેશ માટે, એના માટે ત્રિજ્યા કેટલી થઈ જાય, આર ડેશ। ઇક્વેશન 1 અને 2 બની ગયા કે નહીં, જો એટલું હોય બરાબર ચુંબકીય ક્ષેત્ર ત્યારે ત્રિજ્યા એટલી હોય, અને બીજું શું કર્યું કે ચુંબકીય ક્ષેત્ર બી ડેશ હોય ત્યારે ત્રિજ્યા આર ડેશ હોય। શું આમાં ગોતવાનું શું છે તો કે બી બરાબર, આમાં કાંઈ નહીં, જો બી ડેશ ભાગ્યા બી કરો
બી ડેશ ડિવાઈડ બાય બી કરીએ બરાબર, તો શું થઈ જશે કે 1/r ડેશ બરાબર, 1/r ડેશ ને છેદનો છેદ અંશમાં બરાબર, તો આમ થઈ જાય કે નહીં? આ વસ્તુ સમજાય કે નહીં? હવે કાંઈ નહીં, જો વેલ્યુ મૂકવાની છે બી ડેશ બરાબર, બી ડેશ ને બી શું કરવાનું છે એવું હોય તો કે વેલ્યુ આ ટાઈપનું લખો એવું હોય તો r/r ડેશ. આ એક ઇક્વેશન મળી ગયું કે નહીં? હવે શું કરવાનું? હવે કાંઈ નહીં કરવાનું, બી ડેશ ડિવાઈડ બાય બી r ડિવાઈડ બાય r ડેશ. તો હવે બી ડેશ મને કેટલું આપેલું? b/2 જેટલું આપેલું બરાબર, અને આ કેટલું છે જો બી તો એમનેમ, અને ત્રિજ્યા કેટલી થઈ જશે? r એમનેમ ને r ડેશ એ મારે ગોતવાનું છે. તો શું થઈ જશે કે જો એક બી કેન્સલ થઈ જાય ને તો 1/2 આવે ને r/r ડેશ આવે. મેં શું કર્યું? બી કેન્સલ કરી નાખ્યું બરાબર, ને આ કેમાં આવી જશે? અહીંયા આવી જાય છેદમાં 1/2 ને r/r ડેશ. તો હવે જો કરવાનું શું છે? r ડેશ ગોતવાનું, ઉલટાવી નાખો ને આમ થઈ જાય કે નહીં? તો r ડેશની વેલ્યુ કેટલી થઈ જશે? 2r. સિમ્પલ, કાંઈ નહીં. આમાં જવાબ આવી જાય કે જે તમારી ત્રિજ્યા હશે એ કેટલી થઈ જશે? 2 ગણી થઈ જાય. આ વસ્તુ સમજાય કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અડધું કરવામાં આવે, અહીંથી જ સમજી લેવાનું બરાબર. ચુંબકીય ક્ષેત્ર અડધું કરવામાં આવે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? નવી ત્રિજ્યા મળશે એ તો જૂની ત્રિજ્યાના 2 ગણી. આ છે સિમ્પલ. વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો આ ટાઈપના 2 કણો આપેલા, જો ધ્યાન આપજો, આ ટાઈપના 2 કણો હશે, હિલિયમ-2 અને એક હશે તમારો હાઇડ્રોજન બરાબર. એક આલ્ફા કણ હશે, એક આલ્ફા પાર્ટિકલ, અને બીજું શું હશે? પ્રોટોન હશે. એટલી વસ્તુ સમજાય કે 2 કણ આપેલા, હિલિયમ અને હાઇડ્રોજન, આલ્ફા પાર્ટિકલ એન્ડ પ્રોટોન. તો હવે શું કરવાનું છે કે જો પહેલાં સ્થિર હશે, પણ ધીરે ધીરે તમારે આને કંઈક ને કંઈક વોલ્ટેજ આપવાનો 1 વોલ્ટ બરાબર, એટલે એ શું થઈ જશે? પ્રવેગિત થઈ જશે. તો કંઈક ને કંઈક ગતિમાં આવશે. તો બંનેનો જે વેગનો ગુણાકાર, આલ્ફા પાર્ટિકલ અને જે પ્રોટોન હશે એ વેગનો ગુણાકાર કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનો છે બરાબર. આ વસ્તુ કરવાની. તો પહેલાં તો આપણને ખબર કે ગતિ ઉર્જા કેટલી હોય? જ્યારે આ v વેગથી ગતિ કરે તો આની ગતિ ઉર્જા કેટલી હોય? હાફ mv² જેટલી હોય કે નહીં બરાબર. અહીંયા ઉર્જા કેટલી હશે? કંઈક ને કંઈક આમ આને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા આપવાની, તો q ના v હશે એ તમારો વોલ્ટેજ હશે બરાબર, ને હાફ mv². એટલી વસ્તુ સમજાય કે હવે આમાં ગોતવાનું શું છે? વેગ ગોતવાનો. તો 2qv ને છેદમાં શું આવી જાય? એમ આવી જાય, ને આ v² એમને. ધેરફોર જો વેગ કેટલો થઈ જશે બરાબર? 2qv એમ. આ વસ્તુ સમજાય કે મને વેગ આયા કેટલો મળ્યો કે કાંઈ ને √2qv ને છેદમાં એમ. જો હવે કરવાનું શું છે આમાં? કાંઈ નહીં, વેગનો ગુણોત્તર લેવાનો છે બરાબર. તો જો આ 2 ને q બરાબર એ તો કોન્સ્ટન્ટ હશે. અહીંયા શું બદલાશે? તો કે ભાઈ એક જો v ને બધું 1 વોલ્ટ આપેલું, તો q ને એમ લેવાનું છે બરાબર. ચાર્જનો રેશિયો સમજાયું કે નહીં? E/m નો રેશિયો લેવાનો. તો √, શું કરવાનું? q/m લેવાનું છે. આ એક ઇક્વેશન બનશે. v કેટલો મળે? q/m. E/m ચાર્જ રેશિયો તમે સાંભળેલો હશે. તો હવે કોના માટે લખો? પહેલાં તો આલ્ફા પાર્ટિકલ માટે. તો આ શું થઈ જશે? q આલ્ફા ને m. હવે બીજું કોના માટે લખીએ? તો કે ભાઈ હાઇડ્રોજન માટે, પ્રોટોન માટે બરાબર. તો શું થઈ જશે? qp. અહીંયા શું આવશે? આલ્ફા, અને અહીંયા શું આવશે? તમારો પ્રોટોન આવશે બરાબર, પ્રોટોન માટે. આટલી વસ્તુ સમજ પડી કે? તો હવે શું કરવાનું છે? v આલ્ફા ને આ v પ્રોટોન બરાબર, v આલ્ફા બરાબર, બંનેના વેગનો ગુણોત્તર લેવાનો. તો શું થઈ જશે કે જો v આલ્ફા કેટલું છે? તો કે q આલ્ફા ને છેદમાં m આલ્ફા. તો હવે શું કરવાનું છે? આ ઉલટાઈ જશે બરાબર. આ શું થઈ જશે? પ્રોટોનનું ઊંધું થઈ જાય કે નહીં? mp ને આ શું થઈ જશે? qp જેટલું. આ વસ્તુ છે કરવાની બરાબર. હવે જો હું કાંઈ નહીં કરી, v આલ્ફા અને v પ્રોટોન એમનેમ, આ એમનેમ રાખો. જો q આલ્ફા અને mp બરાબર
નાયા શું થઈ જશે એમ આલ્ફા નાયા ક્યુ પી બરાબર. તો હવે કાંઈ નહીં વી આલ્ફા અને વી પ્રોટોન એમને એમ રાખો. તો હવે મારે કરવાનું શું છે આ બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની. જો પહેલાં તો આલ્ફા પાર્ટિકલ માટે ચાર્જ કેટલો મને આપેલો હોય તો કે 2 જેટલો આપેલો હોય બરાબર 2e જેટલો ચાર્જ આલ્ફા માટે 2e જેટલો ચાર્જ. અને બીજું કોના માટે જો એનું દળ કેટલું આપેલું હોય આલ્ફા પાર્ટિકલનું. જો આલ્ફા પાર્ટિકલનું દળ હશે બરાબર જે આલ્ફા પાર્ટિકલ હશે હિલિયમ-24 ન્યુક્લિયસનું એનું દળ હશે એ હાઇડ્રોજન કરતાં 4 ગણું વધારે હશે. તો આમ એક આવશે બરાબર 4 શું થઈ જશે અહીંયા માસ ઓફ હાઇડ્રોજન બરાબર અથવા તો પ્રોટોન. તો અહીંયા એ વસ્તુ મૂકવાની છે. તો આલ્ફા પાર્ટિકલનું દળ મને કેટલું આપેલું 4m જેટલું. અને પ્રોટોન પર બરાબર પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો હોય તો કે સિમ્પલ E જેટલો હોય ને એનું દળ કેટલું છે m જેટલું બરાબર. હવે જો કાંઈ નહીં વી આલ્ફા વી પ્રોટોન જે વસ્તુ કેન્સલ થાય એ કરો. કંઈ ભૂલ કરી કે આમ ઊંધું થઈ ગયું બરાબર m નાયા E. તો અહીંયા E કેન્સલ ને m કેન્સલ. તો 2/4 બરાબર 2/4 એને √ ઓફ ધી 1/2 લખી શકું કે નહીં આમ આવશે બરાબર વી આલ્ફા ને વી પ્રોટોન 1/√2. તો બંનેનો જે ગુણોત્તર મળશે મને એટલો મળશે. આ વસ્તુ કરવાની હતી બરાબર. આમાં કાંઈ નથી મેઇન જો આ ઇક્વેશન E/m નો રેશિયો બરાબર એ ખબર હોવી જોઈએ. બાકી તો આ વસ્તુ સિમ્પલ છે. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. હા પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપનું શું હશે ચુંબકીય ક્ષેત્ર હશે બરાબર બી હશે ટેસ્લામાં આપેલું. અને બીજું શું હશે કંઈક ને કંઈક મને ઇલેક્ટ્રોન આપેલો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન તો નહીં હોય પણ ઇલેક્ટ્રોન જેવો કોઈક ને કોઈક કણ હશે બરાબર એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એ વી વેગથી ગતિ કરે. હવે આપણને ખબર છે કે જ્યારે વી વેગથી ગતિ કરે એટલે એનો આકાર કેવો હશે સિમ્પલ આ ટાઈપનો હોય ને વર્તુળાકાર બરાબર ત્રિજ્યા r જેટલી આપેલી. તો જો વર્તુળાકાર ગતિ કરતું હશે આ શું કહેવાય કે કોઈ કણ હશે બરાબર ઇલેક્ટ્રોન જેવો ત્યારે ત્રિજ્યા મને કેટલી આપેલી 0.5 સેન્ટીમીટરમાં આપેલી. ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા આપેલું. અને જે તમારું E હશે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું આપેલું મને 100 વોલ્ટ પર મીટર બરાબર. હવે શું કરવાનું છે કે જો આ વર્તુળાકાર ગતિ છે આ વસ્તુ સમજાય ને વર્તુળાકાર ગતિ છે એને મારે કેમાં કન્વર્ઝન કરવાનું છે તો કે સુરેખ પથ પર ગતિ બરાબર. સુરેખ પથ પર ગતિ એ તમારે એને કન્વર્ઝન કરવાનું. કઈ રીતનું ફેરવીશું તો કે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ મીટરનું બરાબર વોલ્ટ પર મીટરનું આપવાનું. કંઈક ને કંઈક એટલું વિદ્યુત ક્ષેત્ર આપો એટલે એ સુરેખ પથ પર ગતિ કરશે. તો ત્યારે જો બરાબર તો આ કણનું દળ કેટલું હોય એ ગોતવાનું. અને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું 1.6 × 10⁻⁹ કુલમ. તો સિમ્પલ કઈ રીતનું સોલ્યુશન કરવું આપણને ખબર કે જો mv²/r બરાબર કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે તો કે ચુંબકીય બળ શું આવશે QVB આવશે બરાબર QVB આવશે ચુંબકીય બળ QVB પૂરું પાડે. હવે VV કેન્સલ કરો. આમાં શું કરવાનું છે MV એમને QBR. આ વસ્તુ સમજાય કે મેં શું કર્યું VV કેન્સલ MV એમને QBR. હવે કાંઈ કરવાનું નથી બરાબર. હવે કાંઈ વસ્તુ હવે તમારે કંઈ કરવાનું જ નથી. હવે જો આમાં બે ટાઈપના બળ આવશે. એક તો મેં તમને કીધું વર્તુળાકાર ગતિ કરશે ત્યારે શું આવશે તો કે ચુંબકીય બળ. અને વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો ત્યારે શું આવશે ઓબ્વિયસલી કુલમ બળ. તો એ બંને કેવા હશે FE કુલમ બળ અને ચુંબકીય બળ એ બંને સમાન હશે. તો જો આ કેટલું હોય QE જેટલું હોય ને આ કેટલું હોય ચુંબકીય બળ આપણને ખબર તો કે ભાઈ QVB જેટલું હોય કે QVB જેટલું હોય બરાબર. તો હવે કરવાનું શું છે QQ કેન્સલ થઈ જશે બરાબર QQ કેન્સલ ને આમાં વેગ મને જે આ વેગ હશે એનો રેશિયો મેળવવો તો કેટલું થઈ જશે E/B જેટલું. આ વસ્તુ સમજાય કે જો મેં શું કર્યું કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ અથવા તો કુલમ બળ બંને સમાન છે. વેગનો રેશિયો કેટલો મેળવ્યો E/B જેટલો. આ એક ફોર્મ્યુલા પણ છે બરાબર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં. તો હવે કાંઈ નહીં આ ઇક્વેશનમાં મૂકો MV બરાબર એમને વીની જગ્યાએ E/B હશે નાયા શું આવશે QBR
આર આવશે કે નહીં, બરાબર. હવે જો મારે ગોતવાનું શું છે એમ, બરાબર. તો ક્યુ બી સ્ક્વેર આર ને છેદમાં ઈ આવી જાય. મારે એમ ગોતવાનું, બરાબર. દળનું મૂલ્ય કેટલું હોય તો એ એટલું હોય. આ એક સારી એવી ફોર્મ્યુલા બની ગઈ સ્ટાન્ડર્ડ, ધ્યાન આપજો. તો ક્યુ મને કેટલું આપેલું 1.6 ઇન્ટુ 10⁻90 કુલમ. બી કેટલું આપેલું ચુંબકીય ક્ષેત્ર તો કે 0.5 ટેસ્લા એનો સ્ક્વેર ને ત્રિજ્યા જો 0. કેટલી આપેલી ત્રિજ્યા મને 0.5 ઇન્ટુ 10⁻², બરાબર. મીટરમાં કન્વર્ઝન કરેલું અને વિદ્યુત ક્ષેત્ર 100 આવશે, બરાબર. તો આનું કરો સિમ્પલી સોલ્યુશન તો એટલું આવશે આઈ થિંક 2 kg. એટલી વસ્તુ મળી, બરાબર. દળ કેટલું હશે જો ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન જેવો એક કણ છે તો મને દળ કેટલું મળ્યું 2.0 ઇન્ટુ 10⁻24 kg જેટલું. તો આ વસ્તુ છે તમારે ઉકેલવાની, બરાબર.